પાલડાજણ અને ડિંડોલી પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાઓમાં ફરાર આરોપી ઝડપાયો। ઝોન 7 LCB પાલ પોલીસ અને ઈચ્છાપુર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। પકડાયેલા આરોપીનું નામ ચિરાગ મેર છે। આરોપીને ભાવનગર જિલ્લાના પરવાડા ગામ તરફ જતા રોડ પરથી ઝડપી લેવામાં આવ્યો। આરોપી વિરુદ્ધ ખંડણી, મારામારી અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આરોપી ચિરાગ મેર વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં અલગ અલગ કુલ 27 ગુનાઓ નોંધાયેલા છે। તેની સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ થયો છે। ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 2 દિવસના ઓપરેશન બાદ આરોપી ટ્રેસ થયો છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતા જે નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને તો એફઆઈઆર રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત અધિક પોલીસ કમિશનર સર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર સર ઝોન 7 ની સૂચના અનુસાર પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈનાઓ સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડીસીપી ઝોન 7 સાહેબની LCBની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 PSI અને અન્ય LCB સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીઢો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે। ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુજસીટોકમાં તેની વિરુદ્ધ ગુજસીટોક દાખલ થઈ ચૂકેલ છે। કુલ 25થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।